દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના ભીમરાડ ગામે આવેલ ગાંધી આશ્રમમાં ગાંધીબાપુની 156મી જન્મજયંતિ વર્તમાન ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને ઉજવાઈ, જેના મહત્વપૂર્ણ અંશો જોઈએ. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ. આજનો દિવસ સાચા અર્થમાં ધર્મની લડાઈ લડતા ભગવાન શ્રી રામ, અધર્મની લડાઈ લડતા રાક્ષસ રાવણનો વધ કર્યો. વિજયાદશમીના પર્વને પૂરો ભારત વર્ષ હજારો વર્ષથી ઉજવી રહ્યો છે. આજે 2 ઓક્ટોબર પણ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાનો દિવસ, વિજયાદશમી 1925નું શતાબ્દી વર્ષ પણ છે. લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનો પણ જન્મદિવસ. એટલે આજનો દિવસ સાચા અર્થમાં અનેક રીતે ખૂબ મહત્વનો છે. આજના દિવસે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મ અને એમણે પોતે આખી જીવન સ્વતંત્ર સંગ્રામમાં, હિન્દુસ્તાનની આઝાદી માટે એમણે મહત્વનું જીવન આખું દેશને અર્પિત કર્યું. અહીં ગુજરાત સરકારે પણ જે પ્રમાણે સાબરમતીથી દાંડીની જે ઐતિહાસિક યાત્રા હતી, એ યાત્રા બાદ દાંડીથી સીધા ભીમરાડ મુકામે આવીને પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જાહેર સભા કરી હતી, ભીમરાડ ગામે કરી હતી. તો આજે ભીમરાડ ગામમાં પણ આપણે સરકારે ગાંધી